તો મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે આવી રહ્યું છે ખૂબ જ મજબૂત છે. એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન રચાવાની તૈયારીમાં છે ને નીચલા લેવલે પવનોની અસ્થિરતાને પરિણામે ગુજરાતમાં ભારે માવઠાની શક્યતાઓ ઊભી થઈ ગઈ છે. 6 અને 7 મે માટે 500 એચપી ઊંચાઈનો ચાર્ટ જોઈએ પવનનો તો એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને તેને સંલગ્ન અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન આ સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાત અને લાગુ રાજસ્થાન વિસ્તારો ઉપર સક્રિય થવાનું છે, જેનો ટ્રફ દક્ષિણ દિશા તરફ એટલે કે ગુજરાત સુધી અરબ સાગર સુધી લંબાઈ શકે. આગળની વાત કરતા પહેલા વિડીયો લાઈક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. 6 અને 7 મે માટે 700 એચપીએમ ઊંચાઈના પવનોનો ચાર્ટ જોઈએ તો અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર ગુજરાત રાજસ્થાન લાગુ વિસ્તારો ઉપર સક્રિય છે, જે ત્યારબાદના 3-4 દિવસ સુધી સક્રિય રહી શકે, જેનો ટ્રફ અને ભેજનું પ્રમાણ ગુજરાત ઉપર મોટા ભાગના વિસ્તારો ઉપર જોવા મળશે. અને 6 મે થી જ ગુજરાતના ઘણા વિસ્તારોમાં મધ્યમથી લઈને ક્યાંક ભારે માવઠું શરૂ થઈ શકે છે. આગળ નીચલા લેવલે પવનોનો ચાર્ટ જોઈએ તો અસ્થિરતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને બીજા અનુકૂળ પરિબળોને પરિણામે તીવ્ર થંડર સ્ટોર્મ બની શકે છે. આ ગાળા દરમિયાન 5 તારીખની સાંજથી લઈ અને 9-10 તારીખ સુધી આ રીતનું વાતાવરણ રહેશે અસ્થિરતાનું અને ભારે ગાજવીજ સાથે ભારે માવઠું ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી શકે. હવે 3, 4 અને 5 મે માટેની આગાહી જોઈએ તો 3 તારીખની સાંજથી અમુક વિસ્તારોમાં ઉત્તર ગુજરાતના બોર્ડર વિસ્તાર અને એકલ દોકલ સૌરાષ્ટ્રના તેમજ મધ્ય ગુજરાત ઉત્તર સૌરાષ્ટ્રના એકલ દોકલ વિસ્તારમાં છાંટછૂટ અને હળવા ઝાપટા થંડરસ્ટોર્મ સાથે માવઠાની શરૂઆત થઈ શકે. પરંતુ 4 અને 5 મે દરમિયાન વાદળોના પ્રમાણમાં ગાજવીજ અને માવઠાના વિસ્તારોમાં વધારો થઈ શકે છે. ઉત્તર સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના રિજિયન વિસ્તારોમાં ખાસ શક્યતા 4 અને 5 મે દરમિયાન રહેશે. 5 મેની સાંજથી વધુ વધારો થઈ શકે અને મોટા ભારે માવઠાનો રાઉન્ડ મુખ્ય 5 મેની સાંજથી શરૂ થવાનો છે, જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છના ઉત્તર ગુજરાત લાગુ વિસ્તારો તેમજ ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 5 મેની સાંજે ભારે માવઠું નોંધાઈ શકે છે. હવે 6, 7, 8 અને 9 મેની વાત કરીએ તો તીવ્ર થંડરસ્ટોર્મ સાથે માવઠાનો રાઉન્ડ 6 તારીખથી જોર પકડશે અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહીસાગર જિલ્લા, મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર આસપાસના વિસ્તારો, મહેસાણા આસપાસના વિસ્તારો, કચ્છના ઉત્તર ગુજરાત લાગુ વિસ્તારો તેમજ ઉત્તર સૌરાષ્ટ્રમાં મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને અમુક વિસ્તારો રાજકોટ જિલ્લાના, જેમાં 6 તારીખે ભારે માવઠું થઈ શકે. 7, 8 અને 9 તારીખે સૌરાષ્ટ્ર બાજુ વરસાદના વિસ્તારોમાં વધારો થઈ શકે. જામનગર જિલ્લો, જુનાગઢ જિલ્લો, અમુક વિસ્તારો દેવભૂમિ દ્વારકાના, રાજકોટ જિલ્લો, સુરેન્દ્રનગર, મોરબી અને અમરેલી તેમજ અમુક વિસ્તારો ભાવનગરના આ વિસ્તારોમાં 7, 8, 9 તારીખે ભારે માવઠાની શક્યતા ગણી શકાય. તીવ્ર ગાજવીજ થાય ત્યાં 2 ઇંચથી વધુ વરસાદની શક્યતા દેખાઈ રહી છે. ઉત્તર ગુજરાતમાં 7, 8 મે દરમિયાન ભારે માવઠું થઈ શકે. તીવ્ર ગાજવીજ, તીવ્ર થંડરસ્ટોર્મ સાથે 2 ઇંચથી વધુ વરસાદ કેટલાક વિસ્તારોમાં નોંધાઈ શકે છે. મધ્ય ગુજરાતમાં પણ ભારે માવઠાની શક્યતા ગણી શકાય. 1 થી લઈ અને 3 ઇંચ સુધીનો વરસાદ મધ્ય ગુજરાતમાં પણ નોંધાઈ શકે. દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં છાંટછૂટ સાથે હળવુંથી મધ્યમ માવઠું નોંધાઈ શકે. 9 અને 10 તારીખે પણ માવઠું ચાલુ રહેશે. 10 તારીખથી થોડો ઘટાડો નોંધાશે. આગળ 6, 7, 8, 9 તારીખના માવઠાના વિસ્તારોમાં હજુ પણ થોડો ફેરફાર થવાની શક્યતા છે, તો તેની અપડેટ આગળ આપવામાં આવશે. પરંતુ જણાવેલા ગુજરાતના વિસ્તારોએ ખાસ સાવચેતી રાખવી અને ભારે માવઠાની તૈયારી આ સમયમાં રાખવી. ગાજવીજ, વીજળી પડવાના બનાવો પણ બની શકે, તો તેની પણ ખાસ સાવચેતી રાખવી. આગળની અપડેટો જોવા માટે વિડીયો લાઈક, શેર કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આભાર.